ઔદ્યોગિક નગરી વિકાસ વિહીન નગરપાલિકાની કામગીરી નિષ્ફળ. પરપ્રાંતિયોની નોંધણી પોલીસ દફતરે કરી કચ્છને ગુનામુક્ત બનાવવું જરૂર બન્યું છે. આમ આદમી પાર્ટી કાર્યકારી અધ્યક્ષ કૈલાસદાન ગઢવીએ રજૂઆત કરી. નમસ્કાર મિત્રો, મહાસાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે પરેશ જોશી. મિત્રો, આપણે મુન્દ્રા શહેરને પેરિસ ગણીએ છીએ, પરંતુ હજી ક્યાંક ને ક્યાંક વિકાસથી મુન્દ્રા શહેર વંચિત છે. એ મુદ્દાને લઈને આજે આપ નેતા કૈલાસદાનભાઈ આપણી સાથે છે, એમની સાથે મુલાકાત કરીએ. નમસ્કાર મિત્રો, મુન્દ્રા નગરપાલિકા 3.5 વર્ષનો ટર્મ પૂરો થઈ ગયો. વહીવટદારોને નગરપાલિકા થઈ ગઈ, પંચાયતી નગરપાલિકા થઈ ગઈ, પણ વિકાસના નામ પર મીંડું. રસ્તાઓની હાલત જો, કચરા, ધૂળ, ગટર લાઈન, પાણીની વ્યવસ્થા, નવી જે સોસાયટીમાં ત્યાં પાણીનું કનેક્શન નથી, ગટરનું કનેક્શન નથી. નવો ડેવલપમેન્ટમાં ટેક્સ ઉઘરાણી ચાલુ છે, ટેક્સનો વધારો ચાલુ છે, પણ લોકોને સુવિધાઓ શું આપી રહ્યા છે? મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી, એની બોડી, એના સતત ચૂંટાયેલા સભ્યો અને નગરપાલિકા, આજ ધારાસભ્ય પણ તમારા ભાજપનો છે, એના પછી પણ જો તમે નગર વિકાસ માટે આયોજન ન કરી શકતા હો, પ્લાનિંગ ન ખબર પડતી હોય તમને, તમે આમાંથી બેઠા તમને આયોજન આપવા તૈયાર છે, અમે તમને પ્લાનિંગ આપવા તૈયાર છીએ, અમે તમને વિકાસના તમારા કંધાથી કંધા કામ કરવા તૈયાર છીએ. સંકલનની બેઠક બોલાવો અમે. ઓર જો તમારો વિઝન ન હોય, કોઈ લાંબો વિઝન ન હોય, તો એક કામ કરો, વહેલી તકે રાજીનામું આપી દો, ચૂંટણી થાય, નવા લોકો ચૂંટાઈને આવે અને ખરા અર્થમાં મુન્દ્રા શહેરનો વિકાસ થાય. મુન્દ્રા માત્ર એક મુન્દ્રો શહેર નહીં રહી ગયો. હવે મુન્દ્રા હવે ઔદ્યોગિક નગરી થઈ ગઈ છે અને ત્યાં ધૂળ ભળ્યા રસ્તા, ખાલી ધૂળના કારણે રોજ કેટલા લોકો બીમાર પડી જાય થ્રોટ ઇન્ફેક્શનથી. એના સિવાય બીમારીઓથી માણસો બીમાર થઈ રહ્યા છે. લોકોના પોકેટના પૈસા મેડિકલ અને હેલ્થમાં ખર્ચો થઈ રહ્યો છે. સામે હોસ્પિટલની ફેસિલિટી જોવો તમે તો ડોક્ટર નથી, ઇવન સિઝેરિયન માટે પણ પ્રોપર ડોક્ટર નથી, બીજા મેડિકલ સુવિધાઓ કંઈ નથી, ઇન્સ્ટ્રુમેન્ટ કંઈ નથી. આ બધા અલ્ટિમેટલી ભોગવવાનો તો કેને આવે? મુન્દ્રા લોકોને ને. તો આજે મુન્દ્રા નગરપાલિકા જે બનીને બેઠી છે, ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે, યા તો સિરિયસ થઈને લોકોના કામને સેવા કરીને જે મહાન જે નગરપાલિકા બનાવવામાં આવે એનો લાભ લોકો સુધી પહોંચાડે, યા હાથ જોડીને માફી માંગીને રાજીનામું આપે. સાહેબ, બીજો એક આપણે વાત કરીએ તો મુન્દ્રા, માંડવી, આ બધો સરહદી વિસ્તાર છે. અહીંયા કંપનીઓ જે આવેલી છે. આજે આપણે મુન્દ્રા શહેરની મુલાકાત લેવા આવ્યા છીએ. તો આ વિસ્તારની અંદર સાહેબ મોટો એક પ્રશ્ન છે. અહીંયા પરપ્રાંતિયોનું પ્રમાણ વધી રહ્યું છે. તો એના જે ડોક્યુમેન્ટ છે એ ક્યાંથી આવે છે, શું છે, એની વિગતો સરકારે અને પોલીસે રાખવી જોઈએ કે શું? એની પૂરેપૂરી તકેદારી હશે કે કેમ લાગે છે આપને? કોઈ પણ વિકાસ જોડે જાત જાતના લોકો આવે, દેશ વિદેશથી પણ લોકો આવે. પહેલા તમને ખ્યાલ હતો ચાઇનાની ટીમ આવીને વિકાસના કામમાં બધા પ્લાન્ટ બનાવવામાં લાગેલા હતા. એના પછી પણ ઘણા એક્સપર્ટ બહારથી આવ્યા. આપણે એને પણ વેલકમનો વિરોધ નથી કરતા, પણ શું લોકલ લોકોને નોકરીઓ મળી? શું લોકલ નોકરી મળવા પછી પૂરતો પગાર મળ્યો? શું એમને પૂરતો સમય, જે લેબર લો પ્રમાણે એને વર્કિંગ અવર્સ નક્કી થયા? આજ તમે જાણો છો કે લોકોને 12 કલાકના કામ કરવામાં આવે છે, 8 કલાકનો પગાર આપવામાં આવે છે. કંઈ પણ રજા માંગી, બીજી માંગી નોકરીઓ છોડાવી દેવા માંગે છે. અને જ્યાં તો સિક્યુરિટી સેફ્ટીની તમે વાત કરી, બહુ સેન્સિટિવ વાત છે તમારી. આજ પરિસ્થિતિ એવી છે કે અહીંયા સિક્યુરિટી જેટલી કંપનીઓ ચાલે છે, કોઈ પણ પટ્ટા કંપનીઓ ચાલે, એ બધામાં સિક્યુરિટી એજન્સી છે, એ બહારના લોકોને વધારે નોકરીમાં અપાય છે. અને આપણા લોકલ આજુબાજુ ગામડાઓમાં જે એક્સ આર્મીમેન નોકરી કરે છે, જે એક્સ આર્મીમેન આવા નોકરીઓ કરતા કરતા સાથે જોડાય છે કંપનીમાં, એ બધાને અહીંયાથી કાઢીને અમદાવાદ ને સુરત ને ભરૂચ નોકરી ટ્રાન્સફર કરે છે સિક્યુરિટી એજન્સી વાળા. અને સામે બહારના લોકોને અહીંયા કને નોકરી આપે છે. એમાં ચૂંકી એનો પોલીસ વેરિફિકેશન, સેફ્ટી વેરિફિકેશન, એને આઈડેન્ટિફિકેશન માટે કેટલી પોલીસ સજગ છે મને ખબર નથી, પણ જો આ રીતે લોકલ આર્મીમેન હોવા છતાં બહારના લોકોને એક્સમેનને નોકરીમાં અહીંયા આપતા હોય અને લોકલ એક્સમેનને અહીંયાથી બહાર કાઢી દેતા હોય તો શરમજનક છે. આ શરમજનક એટલે પણ વધારે છે કે આપણા લોકલ ધારાસભ્ય અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ એક લોકલ માણસને, આર્મીમેનને નોકરી કાઢી નાખે તો નોકરી વળી રખાવી શકતા નથી. આપણા લોકલ ધારાસભ્ય અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ એક લોકલ માણસને, આર્મીમેનને નોકરી કાઢી નાખે તો નોકરી વળી રખાવી શકતા નથી. માત્ર ભાજપને ત્યાં ભાજપમાં જીતવા પછી હાથ ઊંચા કરવા સિવાય એમની પાસે કોઈ સત્તા નથી. ના કમનસીબે આ માત્ર વિસ્તારના વિકાસ, સિક્યુરિટી, સેફ્ટીની વાત નથી, લોકતંત્ર માટે પણ ખતરનાક છે. અને આ મોંઘી બહેરી ચૂંટાયેલા પ્રતિનિધિઓની ટીમ ક્યારે પણ લોકોનો અવાજ ઉપાડી શકે એવું લાગતું નથી. હવે જનતાને જાગવું પડશે, જનતાને હક માંગવું પડશે. ક્યારેક કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે, ક્યારેક સમજી લો બહારના જે આવતા હોય એ કોણ છે, શું છે, એનો
પોલીસ આગળ એનું છે તે આધાર પુરાવા હોવા જોઈએ. આપને શું લાગે છે? સૌથી પહેલા મોટો જે નેગેટિવ છે પરપ્રાંતિને આવવા પછી વિસ્તારમાં, એ સામાજિક જે સમીકરણ છે ને એ બદલાઈ ગયું છે. સામાજિક સમીકરણ બદલાઈને સૌથી મોટો નેગેટિવ નુકસાન એ થયું છે કે ઘણા ગામડાઓમાં તમે જોશો તો દીકરીઓના સેફટી સિક્યુરિટી, મહિલાઓની સેફટી સિક્યુરિટી એ રિસ્ક પર આવી ગઈ છે. એટલે મારી નિવેદન છે તમારા ટીવીના માધ્યમથી, જવાબદાર ટીવીના માધ્યમથી, કે પોલીસ અને વ્યવસ્થાને એ તાકીદ કરે કે જે કોઈ માણસ અહીંયા નોકરી કરતો હોય, વ્યવહારમાં કામ કરતો હોય, બીજી રીતે આવ્યો હોય, એનો ઓરિજિનલ સર્ટિફિકેશન એ ક્યાંનો જે શું જે વેરીફાઈ કરે અને એના પછી જ એમને અહીંયા લોકલ કોઈ પણ ડોક્યુમેન્ટ્સ આપવામાં આવે, નોકરી આપવામાં આવે. એ મારી નિવેદન છે. મુન્દ્રા શહેરમાં એક મર્ડર થયો હતો, એનો કોઈ પણ ભેદ ઉકેલાયો નથી હજી. કોણે મર્ડર કર્યો પોલીસે તપાસ કરી, પણ એનો ભેદ હજી ઉકેલાયો નહીં. તો આ પરપ્રાંતિયો હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, તો એ આ બધો ડોક્યુમેન્ટ પોલીસ પાસે હોવા, તંત્ર પાસે હોવા જરૂરી છે. હું એ જ કહું છું કે પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં શું આવ્યું એક્ઝેક્ટ માહિતી મારા પાસે નથી, પણ જ્યાં સુધી મને ખબર છે કે આ ટાઈપના કોઈ પણ ઘટના બને છે તો કોઈ પણ ક્રિમિનલ હોય તો પોલીસ પાસે ડેટા હોય જ, અને જો નથી તો યા તો પોલીસની બેદરકારી યા પોલીસ પાસે પ્રોપર ડોક્યુમેન્ટ ન હોવાના કારણે હજુ એ માણસ પકડાયો નથી. અને આ જવાબદારી પોલીસની વિભાગની બને છે કે વહેલી તકે જે પણ જવાબદાર હોય એને પકડીને સલાખો પાછળ મૂકી દેવામાં આવે. તો મિત્રો, આ હતા આપણી સાથે આજે આપ નેતા કૈલાસદાનભાઈ ગઢવી, અને એમણે મુન્દ્રાની જે સમસ્યાઓ છે એનો તાત્કાલિક હલ આવે તેવી એમણે સરકાર અને તંત્ર આગળ માંગ કરી હતી. હરેશ જોશી, મહાસાપુરા ન્યૂઝ ચેનલ, મુન્દ્રા, કચ્છ. ચારણ ઋષિ મોગલકુળ બાપુના વધામણા હવાઈ માર્ગે પૂજ્ય બાપુશ્રીનું હાર્દિક સ્વાગત. તારીખ 23/12/2023 શનિવાર. ભુજથી વડોદરા, વડોદરાથી સુરત આશીર્વચન આપવા પધારી રહ્યા છે, ત્યારે અમો હર્ષની લાગણી અનુભવી રહ્યા છીએ. નિમંત્રક મોગલ છોરું બાપુના સેવકગણ. જય માં મોગલ.